પાટણની હારીજ એપીએમસીમાં ચણા ખરીદી કૌભાંડના આક્ષેપો બાદ ધારાસભ્ય કિરીટ પટેલે વધુ એક ઘટસ્ફોટ કર્યો તો બીજી તરફ હારીજ એપીએમસીના ચેરમેન સંપર્ક વિહોણા બની ગયા। ચણા ખરીદી કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ છે કે ચણાની ખરીદી માટે એન્ટ્રી કરનાર અડિયા ગામના વીસી રાજુજી ઠાકોર ભાજપ કાર્યકર છે। તેમણે રાજુજી ઠાકોરની ભાજપના ખેસ સાથેની તસવીરો પણ જાહેર કરી। આ અંગે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રાજુજી ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું કહ્યું તે તમે સાંભળી લો। હાલમાં મારી પાસે ભાજપનો કોઈ હોદ્દો નથી। પૂર્વમાં હું યુવા ભાજપનો પ્રમુખ હતો। હાલ વીસી તરીકે સારી એવી ગામની સેવા આપું છું। કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે અડિયા ગામમાં ચણાનું વાવેતર થતું જ નથી, તેમ છતાં ગામના ખેડૂતોના ચણા ખરીદીને કૌભાંડ આચરવામાં આવ્યું। આ અંગે રાજુજી ઠાકોરે કિરીટ પટેલના સૂરમાં સૂર પુરાવ્યો। અડિયામાં વર્ષોથી ચણાનું કોઈ વાવેતર થયેલ નથી, પરંતુ તલાટીએ પંચનામું કરીને જે દાખલા આપ્યા એના આધારે અહીંયા જે એન્ટ્રી થઈ છે 10 એ ખેડૂતોએ કરેલ છે। તો આ તરફ ચણા ખરીદી કૌભાંડમાં હારીજ માર્કેટયાર્ડના ચેરમેન અને ચણાની ખરીદી કરતી મંડળીના પ્રમુખ ભગવાન ચૌધરી શંકાના દાયરામાં છે। કૌભાંડ સામે આવ્યા બાદથી તેમનો સંપર્ક નથી થઈ રહ્યો। હારીજ યાર્ડના સેક્રેટરીનું માનીએ તો ભગવાન ચૌધરી સામે 7 વર્ષ અગાઉના રાયડાની ખરીદી કૌભાંડ આક્ષેપમાં આજે પણ તપાસ ચાલી રહી છે। 7-1 વર્ષ પહેલાં રાયડા ખરીદીનો પણ જ્યારે સંઘમાં ચેરમેન હતા એ વખતે એમના ઉપર આક્ષેપો થયેલા છે અને એની તપાસ પણ સરકારમાં હાલ હજુ ચાલુ છે। એ એમને રાયડા ખરીદીમાં એમ કે આ જેમ ચણામાં ખોટો રાયડો ખેડૂતો સિવાયનું ભરાયું એમાં પણ આ રીતે એમ કે ખેડૂતો નહોતા તો વાવેતર નહોતું કે જે હોય એ રીતે એમ કે રાયડું વ્યક્તિગત લઈ અને ખોટું ખેડૂતોના નામે બોલાયેલું છે। એ માટે સંઘના ચેરમેન હતા એટલે હોદ્દાની રૂએ એમના ઉપર જે તે વખતે તપાસ થયેલી છે અને કોર્ટમાં કેસ પણ ચાલુ છે હાલ। અડિયાના વીસી રાજુજી ઠાકોરનો દાવો છે કે ભગવાન ચૌધરીએ તેમને ફોન કરીને ચણાના વેચાણ માટેની એન્ટ્રીઓ મંગાવી હતી। ચણાની એન્ટ્રીની તારીખ પૂર્ણ થયા પછી 1/3/2022ના રોજ મારે એક ફોન આવેલ, તો મેં અમને એમનો પરિચય માગ્યો કે ભાઈ તમારા પરિચય વગર હું તમને અરજી કેવી રીતની આપી શકું। તો એમને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું ભગવાનભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન હારીજ બોલું છું અને આજને આજ તમારે મને એન્ટ્રી આપવાની છે। પણ મેં અમને એક પણ એન્ટ્રી નહીં આપતા જે તે ખેડૂતે જે એન્ટ્રી કરાવી હતી એમને બોલાવી એમને જ એમના પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરેલ। આ દરમિયાન હારીજ માર્કેટયાર્ડમાં ગુરુવારે ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ રહી। કૃષિ મંત્રીએ કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે તપાસ ક્યારે પૂરી થાય છે। અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। આ તરફ રાજકોટમાં સહકારી ક્ષેત્રે માત્ર ને માત્ર જયેશ રાદડિયાનો દબદબો હવાનું ફરી એક વખત પુરવાર થયું। બીજી તરફ હરીફ જૂથ નીતિન ઢાકેચાએ લડત ચાલુ હોવાનો દાવો કર્યો। રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો ફરી દબદબો જોવા મળ્યો। જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે નીતિન ઢાકેચા જૂથના વિજય સખિયાને દૂર કરી રાદડિયા જૂથના મહેશ આસોદરિયાની સર્વાનુમતે નિમણૂક કરાઈ। સામાન્ય સભામાં દરખાસ્ત પસાર કરવામાં આવ્યો। ખુદ વિજય સખિયાએ પણ ભાજપ દ્વારા આપવામાં આવેલા વ્હીપ અંતર્ગત મતદાન કર્યું। થોડા દિવસ પહેલા જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને દૂર કર્યા હતા। બાદમાં જયેશ રાદડિયાએ બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત કરી હતી। રાદડિયાની દરખાસ્તને પ્રદેશે ગંભીરતાથી લીધી છે, જેનો ઢાકેચાએ પણ સ્વીકાર કર્યો। સર્વાનુમતે ઠરાવ થયો છે। હું હતો નીતિનભાઈ ઢાકેચા, અમારા વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા અને ખુદ વિજયભાઈ સખિયા પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા। અને વર્ષોની જે પ્રણાલી છે કે કોઈ પણ નિર્ણય થાય રાલોમાં એ સર્વાનુમતે થતા હોય છે અને આજે પણ એ પ્રણાલી ચાલુ રહી છે। અમે કોઈ વિજય સખિયાને ચાલુ રાખવાની ભલામણ કરી નથી। અમે તો ખાલી એટલું જ કર્યું હતું કે અમે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ એમાં વિજયભાઈ સખિયાએ સહી કરી એટલે એને બદલાવવામાં આવ્યો છે। 100% કહી શકાય પાર્ટીએ જયેશભાઈ સાથે કીધું એવું કહી શકાય, એમાં હું ના નથી પાડતો, પણ અમારી જે લડાઈ છે એ લડાઈ ચાલુ રહેશે અને એ લડાઈમાં અમને જીત થઈ હોય એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે। રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। રખડતા ઢોરની ટક્કરથી બે વૃદ્ધાને ગંભીર ઇજાઓ થઈ અને તેમને આવીને ઢોરાવે લગાડી દીધું। ઊભા તાને આવીને અચાનક ધક્કો મારી નાખી દીધા। 3-4 જગ્યાએ લઈ ગઈ, વધારે લઈ
બુધવારે જ મવડી વિસ્તારના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે રખડતા ઢોરે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। તેમ છતાં તંત્ર જાગ્યું નહીં અને 24 કલાકમાં બીજી ઘટના બની ગઈ। તંત્ર માત્ર કાર્યવાહી તેજ કરવાના દાવામાં વ્યસ્ત છે। એક પણ શેરીમાં ક્યાંય પણ એક પણ પશુ છે ન દેખાય અને એનું 100% પ્રોપર સોલ્યુશન થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હજુ પણ વધુ કડકાઈથી છે એ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ મનપાનો દાવો છે કે 3 મહિનામાં તંત્રએ 2500થી વધુ રખડતા ઢોર પકડ્યા છે। જો આમ છે તો રખડતા ઢોર હજુ પણ કેમ લોકોને નિશાન બનાવી રહ્યા છે? આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો? અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ પ્રમુખ નેટા ડિસૂઝાએ આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મહિલાઓ ભયભીત છે, ગુજરાતની મહિલાઓ ત્રસ્ત છે, મહિલાઓનું બજેટ ખોરવાતા પરિવાર ચલાવવો પણ મુશ્કેલ છે। તો અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ મહિલા કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડિસૂઝા ઉપસ્થિત રહ્યા અને બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહિલાઓના વલણને લઈને ચર્ચા કરવામાં આવી। તો આગામી 3 મહિના આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા। महिलाएं जो है वो त्रस्त है, महिलाएं भयभीत है गुजरात में, और इसलिए भी ज़्यादा त्रस्त है क्योंकि महंगाई जिस तरीके से आसमान छू रही है, महिलाएं अपने चूल्हा चला नहीं पा रही, घर चला नहीं पा रही है, और इन मुद्दों से लेके परिवार डिस्टर्ब हो रहा है। આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ।